सुनु सुरेश रघुनाथ स्वभाव निज अपराध रिसाई न काम। ભગવાન કેટલો ઉદાર છે, પરમ ઉદાર, કોટી અપરાધ વિસારી, પરમ દયાળ. તો એવો પરમ દયાળ કેમ કયો ને કરોડો અપરાધ ને માફ કરવા વાળો કયો? તો કહી દે નિજ અપરાધ રિસાઈ ન કામ. બાપની આગળ, મા બાપની આગળ છોકરું ગમે એટલા અપરાધ કરે પણ મા બાપ એનાથી જરાય રિસાય નહીં. ગમે એટલા અપરાધ કરે તો જગતનો બાપ છે. જીવ માત્ર ગમે એટલા અપરાધ કરે ને તો ભગવાન કોઈની ઉપર રિસાતું નથી. આપણે એમ કે જો ને માણસના કેટલા પાપ વધી ગયા, વરસાદ નથી આવતો, પણ એ કેટલો દયાળુ છે, કેટલો ઉદાર છે. ભલે અપરાધ કે પાપ ગમે એટલા હોય પણ આપે છે તો ખરો. થોડી સજા કરે, મોડા આપવાની સજા કરે પણ આપે તો ખરો. તો ભગવાન એટલો ઉદાર છે. નિજ અપરાધ રિસાઈ ન કામ. સુનો સુરેશ, સાંભળો કે છે દરેક જીવ માત્ર ને કહ્યું સાંભળો. ભગવાન પોતાના કરેલા અપરાધથી ભગવાન ક્યારે રિસાતું? જો અપરાધ ભગત કરે પણ જો એટલું યાદ રાખજો, આવી બન્યું. હા, કોઈ પણ ભક્તને હેરાન કર્યો કે પજ્યો, દુખી કર્યો કોઈ સાધુ સંતને, તો ભગવાન એને છોડતો નથી. આવી બન્યું. ભગવાનના ભક્તને સાચવવાનું કામ ભગવાનનું છે. અને જો ભક્તોને પજવનાર હોય ને કંસ જેવા કે રાવણ જેવા, તો ભગવાન રામ કે કૃષ્ણ સ્વરૂપે થઈને આવ્યા જ. નિજ અપરાધ રિસાઈ. પણ જો અપરાધ ભક્ત કરે પણ જો ભક્તનું સહેજ પણ અહિત કર્યું તો એનું કંઈક ને કંઈક એવી આપત્તિમાં, નુકસાન, દુઃખમાં આવી પડે કે પેલાને એમ થાય કે મેં પજવ્યો હતો ને, બહુ સારું. એટલે હું કેટલો દુઃખી થયો. આમ એના મનની અંદર પોતાને અહેસાસ થાય. ભગવાનનો અપરાધ, ભગવાન કે છે કે ભગવાન એવડો બધો મોટો ઊંચો છે, વિશાળ છે. એક પહાડ ઉપર તમે ચાલતા હો ને અને એક વાર પગ અડી જાય પણ પહાડ તમને કશું જ તો ઉપર આગળ લઈ જાય, ચાલો આગળ વધો. એમ ભગવાનને પણ એવા પહાડ ઉપર ચરનારના જેવા અપરાધ થાય ને ભગવાનના, તો પણ ભગવાન કે કઈ નહીં, ચાલો આગળ. નિજ અપરાધ રિસાઈ ન કામ. ભગવાન આટલો દયાળુ, આટલો ઉદાર છે. તો માણસે વિચારવું જોઈએ કે આવડો મોટો ભગવાન જેવો ભગવાન આટલો ઉદાર થઈ શકતો હોય ભક્તો ઉપર, પણ અમે અમારા પરિવારમાં, અમારા સગા સંબંધીઓ ઉપર સહેજે ઉદાર થવા અમારી તૈયારી નથી. સાસુ બહુ પર ઉદાર ના થાય, ભાઈ વચ્ચે પણ આવી પરિસ્થિતિ હોય કે કોઈના પ્રત્યે સહેજે જતું કરવાની ઈચ્છા નહીં. જોઈ લઈશ, લડી લઈશ, લઈ લઈશ. આમ ભગવાનનું ભજન કરતા આવીએ, ભગવાનને માનતા આવીએ, પૂજા કરતા આવીએ, પણ ભગવાનના જે સદગુણો છે એમાંથી એકાદ થોડોક તો લઈ લો કે ચાલો કઈ વાંધો નહીં, માફ કરી જવા દો. કઈ અને કદાચ કઈ થયું, ઘી ઢોળાયું તોય ખીચડીમાં એવી ભાવના થાય તોય પણ સારું. ઉદારતા કે મારો છે ને મારો ભાઈ છે, મારો પરિવારનો છે, અચ્છા તું લે જા. તો ભગવાનની ઉદારતામાંથી થોડીક ઉદારતા લે, પ્રસાદી રૂપે લેવાની ઈચ્છા ખરી ના. જો શીરાનો, બરફી પેડાનો પ્રસાદ લઈ લઈએ
પણ ભગવાનની ઉદારતાનો પ્રસાદ લેવાનો એ નહીં બને. માણસ કેટલો કંજૂસ, અને પોતાના અપરાધ થઈ જાય તો કાંચું. ભગવાને કહ્યું ને, બીજો અપરાધ રિસાઈ ને. પોતાની જાતના અપરાધ ગમે કેટલા થયા હોય તો એને માફ. કેમ કે ભગવાને કહ્યું છે નિજ અપરાધ રિસાઈ ને. કહું ભગવાન બીજાના અપરાધ, પોતાના અપરાધી નથી રિસાતો. એમ આપણે પોતે આપણા પોતાના અપરાધ કરીએ ને તો આપણે જરાય ના રિસાઈ, જઈએ નહીં, અકળાઈએ નહીં. માફ કરતા બહુ સરસ આવડે. પોતાના જાત માટે તો ભગવાને કહ્યું છે હું મારા પોતાના માટે ઉદાર. આટલું કર્યું તો પણ ભલે ને કઈ વાત, ખોટું થયું ચાલશે, આગળ. આમ નિજ અપરાધ. વ્યક્તિ ભગવાને બતાવેલી વાત ઉપર, પોતાના અપરાધ ઉપર જે સહેજે અકળામણ ન હોય, પણ પારકાનો અપરાધ હોય તો તરત જ સહેજ હોય તો એને મોટું કરી દે. સામાન્ય હોય તો એ રજનું ગજ કરી નાખે. ભગવાને પણ એ રીતનું જ કહ્યું છે, જો અપરાધ ભક્ત કરે. પણ જો મારા ભક્તનો, મારા સ્વજનનો, મારા વૈષ્ણવનો કોઈ પણ અપરાધ કરશે ને તો રામ રોષ પાવક, એને બાળીને ખાક કરી નાખે. બાળીને ખાક કરે એટલે રાખે જીવતો પણ આખો દિવસ બાળ્યા કરે, રાત દિવસ બાળ્યા કરે, ના છૂટાય કે ના સહાય. એટલે ભગવાનની શિક્ષા, સજા બહુ મોટી છે. કોઈ પણ સંત સાધુ, કોઈ પણ ભક્તને ક્યારે પણ એને પીડાય નહીં. અને પર પીડા સમ અગન ગરી. બીજાને પીડા દુઃખ આપવું એના જેવું કોઈ બીજું પાપ નથી એમ કહ્યું. એટલે ભગવાને પણ પોતાના શ્રીમુખે જ કહ્યું છે, પર પીડા સમ અગન ગરી. રાજ્યાભિષેક થયા પછીથી સમસ્ત પ્રજાને ભગવાને પોતાના દરબારમાં નોતરી છે. અને ઘણી બધી સરસ વાતો ભગવાને પોતાના શ્રી મુખેથી કહ્યું છે. એ તન કર ફલ વિષય ને ભાઈ, સ્વર્ગ સ્વલ્પ અંત દુઃખ, બડે ભાગ માનુષ્ય તનુ પાવા, દુર્દુર્લભ સબ ગ્રંથ. અને ભગવાન આપે છે કેવી રીતે? બિલકુલ સાહજિકતાથી આપી દે છે. એમ આ બધી વાતોની અંદર જયારે આપણે જોયું ભગવાન કેટલો ઉદાર છે. એની સાથે કહ્યું કે આટલો સંયમ રાખજો, બીજાને ક્ષમા કરવાનો, માફ કરવાનો. ભગવાને માત્ર એક જ શરત મૂકી, કોઈ સજ્જનને, કોઈ સાધુ પુરુષને, કોઈ ભક્તને એને પીડા ના આપે. એને આપેલી પીડા એ પીડા મારી. ચૈતન્ય મહાપ્રભુ નામ સંકીર્તન માટે નીકળ્યા. હરિદાસજી પણ એમની જોડે હોય અને બંને હરિદાસજી અને ચૈતન્યજી બંને નામ સંકીર્તન કરતા નીકળે. ક્યારેક હરિદાસજી એકલા નીકળે તો હરિદાસજી શરીરે મુસલમાન હતા, પણ ભગવાનમાં એવી પ્રીતિ થઈ ગયેલી ચૈતન્ય મહાપ્રભુમાં કે હરિબોલ 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 નામ સંકીર્તન કરાવ્યા છે. તો એમના જ્ઞાતિઓના વિસ્તારમાં થઈને નીકળે, તિલક હોય, ધોતી હોય, તો લોકોને મારે, એને લાકડીઓથી, ચાપકાથી મારે કે તું આ શું થઈ ગયો, એને શું કહેવાય, એ રીતે એને ખૂબ મારે. છતાંય ચૈતન્ય હરિદાસજી નામ સંકીર્તન કરતા કરતા જાણે કશું જ નથી થયું, કશું જ નથી. પાછા આવે ત્યારે હરિદાસ આ શું કરો છો? પોતાનો બરડો ઉઘાડીને બતાવ્યો સ્વરમાં, ચૈતન્ય મહાપ્રભુના બરડા ઉપર ઉઠે. જો અપરાધ ભક્ત કર કરે, ભક્તનો અપરાધ ભગવાન પોતાના સિરે. આમ આવા તો અનેક એવા દાખલા છે.
જો ભગવાનના ભક્તને માટે હંમેશા ભગવાને આપેલી ચેતવણી પ્રમાણે સાવધ, ગમે ત્યારે પણ એને હેરાન પરેશાન, તો એનાથી ભગવાન ક્યારેય રાજી નહીં થાય, નારાજ થાય. જો અપરાધ ભગવત કરે કરે રામ રોષ પાવક ભગવાનનો રોષ કેવો છે કે ભગતિ અવસાઈ બસ કરી. જો ભક્તિ કરનાર હશે તો એને તો ભગવાન વશ કરી લેશે. પણ નિર્બાનદાયક ક્રોધ જાકર, ત્યારે પ્રભુ ધનુષબાણ લઈને મૃગની પાછળ દોડ્યા છે, કાંચન મૃગ પાછળ, ત્યારે તુલસીદાસજી બોલ્યા છે ભગવાનનો રોષ પણ એટલો નિર્વાણદાયક છે. ભગવાનનો ગુસ્સો કિંમતી હોય, નુકસાન આપવા વાળો નહીં. કેમ? મારી જ નહીં મોક્ષ આપ્યો ભગવાને. ભગવાનનો ક્રોધ બહુ સારો કરીને રાવણે બધા જ ભક્તોને, ઋષિઓને, બ્રાહ્મણોને હેરાન કર્યા, કંસે બધાને હેરાન. તો ભગવાને બેવ જણને સદગતિ આપી. તો બોલો, ભગવાનના ભક્તોને પીડા આપવામાં કઈ એ પાપ? રામ રોષ પાવક સોજ રહી કહીને ભગવાને કહ્યું કે એ અપરાધ ક્યારેય ન કરે.